આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। બોર્ડની પરીક્ષાને લઈને આખરી ઓપ આપવામાં આવ્યો છે। જ્યાં કેન્દ્ર આપવામાં આવ્યા છે ત્યાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે। એસઆરપીનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે। પુરવણી, ઉત્તરવહી, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકરની ફાળવણી કરી દેવામાં આવી છે। કેન્દ્રમાં મોટાભાગનો સ્ટાફ તૈયારીમાં લાગી ગયો છે અને પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરવામાં આવે તેની ખાસ તૈયારી કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા તમામ જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે। વાહન વ્યવહાર સમયસર મળી રહે તેના માટે પણ રાજ્ય સરકારે તૈયારી કરી દેવામાં આવી છે। પરીક્ષા દરમિયાન કોઈ પુરવઠો ન ખોરવાય તેની પણ તૈયારી કરી દેવામાં આવી છે। પરીક્ષાના તમામ કેન્દ્રો પર વીજ પુરવઠો ન ખોરવાય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી। પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસ ઝેરોક્સની દુકાન બંધ રાખવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સંવેદનશીલ કેન્દ્રો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। વાહન વ્યવહાર સમયસર મળે તેવી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। ત્યારે આ જ મુદ્દે વધુ વિગત લઈને મારી સાથે સુરતથી સંવાદદાતા શૈલેષ અને અમદાવાદથી જયંતિ જોડાઈ ગયા છે। સૌથી પહેલા જયંતિ, આપને પૂછવા માંગીશ, આવતીકાલથી જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે, કેવી વ્યવસ્થા? ચોક્કસથી રીના, હું અત્યારે અમદાવાદની અંદર છું। અમદાવાદના સાબરમતી જે ઝોન છે, સ્કૂલમાં ઝોન આપવામાં આવ્યો છે, ઝોન પર છું। ત્યાં જે પેપર છે એની સુરક્ષિત રાખવામાં આવે છે સ્ટ્રોંગ રૂમમાં। એ સ્ટ્રોંગ રૂમ બતાવવાની કોશિશ કરીશ। ત્યાં એસઆરપીના જે જવાન છે એ પણ તૈનાત છે। જે સ્ટ્રોંગ રૂમ છે એને સીલ મારવામાં આવ્યું છે, લોક મારીને એના ઉપર સીલ મારવામાં આવ્યું છે। આવતીકાલે સરકારના પ્રતિનિધિઓ અહીંયા કણ આવશે ને એ સીલને લોકોની સાક્ષીમાં, એટલે કે બીજા સરકારી અધિકારીઓની સાક્ષીમાં અહીંથી સીલ ખુલશે ને ત્યારબાદ જે પેપર છે એ પેપર વિવિધ સ્કૂલોમાં લઈ જવાશે। હું અહીંયા જે સ્કૂલમાં આવેલો છે, કે જે ઝોનમાં આવેલો છું, ત્યાંથી 27 સ્કૂલમાં અમદાવાદના પેપરો લઈ જવાના છે। અહીંયા જે અધિકારીઓ છે એ પોતાની કામગીરી કરી રહ્યા છે। તમામ પ્રકારની જે પુરવણીઓ છે કે પછી સ્ટીકર છે કે પછી જે વિવિધ પ્રકારની કામગીરી છે, પેપર સિવાયની જે મટીરિયલની કામગીરી છે, તમામ પ્રકારની કામગીરીઓ કરી રહ્યા છે। અને તમામ પ્રકારના જે ઝોનમાં જે જગ્યાએ પેપર મોકલવાના છે એની અલગથી જે પુરવણીઓ છે, બારકોડ સ્ટીકર છે, ખાકી સ્ટીકર છે, એને અલગ કરી રહ્યા છે, જેથી કરીને આવતીકાલે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે। અહીંયા પણ હું બતાવવા માંગીશ કે જે સ્કૂલમાં મોકલવાના છે પેપર, તેના જે આખી વસ્તુઓ છે એ આમાં ભરીને મૂકવામાં આવી રહી છે। ગણતરી કરવામાં આવી રહી છે કે અમદાવાદની કઈ કઈ સ્કૂલની અંદર કઈ જગ્યાએથી કઈ વસ્તુ મોકલવાની છે। તમામ પ્રકારની જે વસ્તુઓ છે એને પણ અહીંયા પેક કરી દેવામાં આવી છે। બારકોડ સ્ટીકર છે, આ તમામ પ્રકારની વસ્તુઓનું પેકિંગ કરી દેવાયું છે। એટલે આવતીકાલે માત્ર ને માત્ર પેપર બહાર નીકળવાના રહેશે। આ પેપર આની સાથે આવતીકાલે સ્કૂલ પર પહોંચી જશે। આપ જોઈ શકો છો કે પુરવણીઓ છે એ પુરવણીઓને પણ વ્યવસ્થિત રીતે જવાબદારીપૂર્વક અધિકારીઓ ગણતરી કરી રહ્યા છે। ગણતરી કરીને એને આવતીકાલે સ્કૂલ સુધી પહોંચાડવામાં આવશે। બારકોડ સ્ટીકર છે એની પણ ગણતરી કરી રહ્યા છે। કોઈ પણ વિદ્યાર્થીનું બારકોડ સ્ટીકર ખૂટી ન જાય, ખોવાઈ ન જાય, એની ખૂબ જ કાળજીપૂર્વક, ચકાસણીપૂર્વક આ બધા અધિકારીઓ અત્યારે પોતાની ફરજ નિભાવી રહ્યા છે। આવતીકાલે આ જે સેન્ટર છે, મતલબ જે ઝોન છે, એમાંથી જેલમાં પણ પેપર રીના જવાના છે। એટલે કે સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર જે કેન્દ્ર આપવામાં આવ્યું છે ત્યાં પણ આવતીકાલે પેપર જવાના છે। માટે ખૂબ જ જવાબદારીપૂર્વક આ તમામ અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યા છે। તમામ અધિકારીઓ છે એ ગણતરી કરી રહ્યા છે। ગણતરી બાદ આવતીકાલે પેપર જે ડાર્ક રૂમમાં, જે લોકમાં પેપર પડ્યા છે એને ખોલવામાં આવશે અને તમામ પેપર છે 27 ઝોનમાં, એટલે કે 27 સ્કૂલની અંદર અહીંયાથી વિસ્તરણ કરવામાં આવશે। જી જયંતિ, આપ જોડાયેલા રહેશો, તમારી પાસેથી વિગતો લેતા રહીશું। સાથે જ મારી સાથે સુરતથી સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, સુરક્ષાને લઈને કેવી વ્યવસ્થા? ચોક્કસપણે સુરતની વાત કરીએ ને સુરતની જે ધોરણ 10 અને 12ની પરીક્ષા છે તેની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ સુરતના છે। ધોરણ 10ના 98,000 વિદ્યાર્થીઓ અને લગભગ 66,000 વિદ્યાર્થીઓ, 68,000 વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના છે। આમ કુલ 1,66,000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા આપવાના છે। અત્યારે આપણે TNTVના એક ડિસ્પેચ સેન્ટર પર છીએ। આ ડિસ્પેચ સેન્ટરમાં અત્યારે તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે। આ બ્લુ કલરના જે
થેલા દેખાઈ રહ્યા છે તેની અંદર આન્સર બુકથી માંડીને પરીક્ષાનું અન્ય જે સાહિત્ય છે એ સાહિત્ય અહીંયા સ્કૂલ વાઇઝ દરેક સ્કૂલ વાઇઝ ગોઠવી દેવામાં આવ્યું છે. તેની સાથે સાથે જે અહીંયાનો સ્ટાફ છે એ સ્ટાફ પણ અત્યારે ડિસ્પેચને લઈને તમામ કામગીરી કરી રહ્યા છે. સવારના પહોરમાં જ્યારે ક્વેશ્ચન પેપર આવશે ત્યારે દરેક સ્કૂલમાં વ્યવસ્થિત રીતે જે સ્કૂલો છે ત્યાં સમયસર પેપર પહોંચી જાય એની તૈયારી એના રૂટ ગોઠવવામાં આવી રહ્યા છે. આ સમગ્ર જે આયોજન ચાલી રહ્યું છે આવા સુરત શહેરની વાત કરીએ તો કુલ 6 ઝોન કરવામાં આવ્યા છે. આ 6 ઝોનની અંદર આ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે આપણે TNTV નો જે ઝોન છે ઉધના, ભટાર, વેસુ અને અઠવાલાઇન્સ વિસ્તારનો છે તે ઝોનની અંદર અત્યારે ઊભા છીએ. સાથે સાથે સુરત શહેરમાં કુલ 526 જેટલી બિલ્ડિંગો છે તેની અંદર આ પરીક્ષા લેવાશે. આ 526 બિલ્ડિંગમાં ધોરણ 10 અને ધોરણ 12ના 1,66,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 81 જેટલા કેન્દ્રો છે અને તેની સાથે સાથે જે 526 બિલ્ડિંગો છે સ્કૂલની બિલ્ડિંગો છે એ તમામ બિલ્ડિંગની અંદર CCTV કેમેરા છે, CCTVથી સજ્જ છે. સુરત શહેર અને જિલ્લાની એક પણ સ્કૂલમાં ટેબ્લેટથી કોઈ રેકોર્ડિંગ કરવામાં નહીં આવે, પરંતુ દરેક સ્કૂલની અંદર જ્યાં જ્યાં સેન્ટર છે, બ્લોક છે એ દરેક ક્લાસરૂમની અંદર CCTV કેમેરા છે. સાથે સાથે સુરત શહેર પોલીસે પણ અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. ખાસ કરીને રાંદેર, અડાજણ જેવા વિસ્તારમાંથી જે શહેર વિસ્તારમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય છે તેમને સૂચના આપવામાં આવી છે કે નિયત સમય કરતાં અડધો પોણો કલાક તેઓ ઘરેથી વહેલા નીકળે, એટલે ટ્રાફિક જામની જે સમસ્યા થાય એમાં તેમને અટવાવું ન પડે અને છેલ્લી ઘડીએ દોડાદોડી ન કરવી પડે. સાથે સાથે રાંદેર, અડાજણ અને શહેરને જોડતો નહેરુ બ્રિજ છે, કેબલ સ્ટેટ બ્રિજ છે, સરદાર બ્રિજ છે, ત્યાં ટ્રાફિક જામ ન થાય તેને માટે અલાયદી ટ્રાફિક પોલીસની વધારાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ જે રીતે અહીંયા આયોજન થયું છે ખાસ કરીને વિદ્યાર્થીઓ. જે બિલકુલ આભાર શૈલેષ અને જયંતિ, આ બંને અમારી સાથે જોડાયા વિગતો આપવા બદલ આભાર. કાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ખાસ કરીને સંવેદનશીલ જે કેન્દ્રો છે તેના પર પણ સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે.